Hello student, very good morning. Welcome to another video lecture session for financial accounting. We already start first practical chapter of amalgamation of partnership firm, and we already complete two practical question. So here we are going to start practical question number 3. As you seen on your screen, that is question number 3. Two firms, namely Messrs. Shah Mehta and Messrs. Patel and Trivedi, agreed to amalgamate as on 31st December 2015 under the name Messrs. Shahkar Brothers. The balance sheet of Messrs. Shah Mehta as on 31st December 2015 was as under. બે પેઢી છે શાહ મહેતા અને પટેલ ત્રિવેદીની. બંને પેઢી 31 ડિસેમ્બર 2015 સંયોજન કરે છે અને બંને ભેગા મળી અને એક નવી પેઢી સ્ટાર્ટ કરે છે જેનું નામ છે સહકાર બ્રધર્સ. તો જે દિવસે સંયોજન થાય છે એ દિવસે એટલે કે 31 ડિસેમ્બર 2015 શાહ મહેતાની પેઢીનું જે બેલેન્સ શીટ છે એ નીચે પ્રમાણે હતું, જેમાં આપણે જોઈ શકીએ છીએ લાયબિલિટી સાઇડ કેપિટલ, જનરલ રિઝર્વ, મહેતાઝ લોન, goodwill, land building, asset side, investment, etc. Information માં જઈએ. Shah and Mehta used to share profits and losses in the ratio 2:3 respectively. શાહ અને મહેતા છે એ નફો નુકસાન 2:3 ના પ્રમાણમાં વહેંચે છે. The terms of amalgamation were as under. સંયોજનની શરતો નીચે પ્રમાણે હતી. નંબર 1, before amalgamation, Mehta's loan is paid off by Messrs. Shah Mehta. સંયોજન થાય છે બંને પેઢીનું, શાહ મહેતા અને પટેલ ત્રિવેદીની. એ પહેલા શાહ મહેતાની પેઢીમાં જે મહેતાની લોન છે એ શાહ મહેતાની પેઢી ચૂકવી આપે છે. The new firm not to take over investment and bank loan. નવી પેઢી ઇન્વેસ્ટમેન્ટ અને બેંક લોન સ્વીકારતી નથી. તો આપણે જે પોઈન્ટ જ્યાં અફેક્ટિંગ છે ત્યાં ટીક કરતા જઈશું. જો તમારી પાસે બુક હોય અથવા આની ઝેરોક્સ કોપી ક્વેશ્ચનની હોય તો એમાં સૌથી પહેલા મહેતાની લોનની બાજુમાં નંબર 1 ટીક કરી લ્યો બેલેન્સ શીટમાં. પછી બેલેન્સ શીટમાં એસેટ સાઇડ ઇન્વેસ્ટમેન્ટની બાજુમાં ચોકડી કરો, ક્રોસ. લાયબિલિટી સાઇડ બેંક લોનની બાજુમાં ચોકડી કરો. મતલબ આ બંને એસેટ્સ ને લાયબિલિટીઝ છે એ નવી ફોર્મ નથી સ્વીકારતી. નંબર 3 છે ગુડવિલ ટુ બી વેલ્યુડ એટ ₹40,000. પાઘડીનું મૂલ્ય 40,000 નક્કી થયું છે. જો બેલેન્સ શીટમાં ગુડવિલ યસ આપેલી છે તો ગુડવિલની બાજુમાં પણ ટીક કરી લ્યો, અહીંયા સાચાની નિશાની કરો, ટીક. લેન્ડ એન્ડ બિલ્ડિંગ ટુ બી ટેકન ઓવર એટ 8% લેસ વેલ્યુ. નવી પેઢી જમીન મકાનની કિંમત 8% ઓછી ગણે છે તો બેલેન્સ શીટમાં લેન્ડ બિલ્ડિંગની બાજુમાં ટીક કરો. પ્લાન્ટ એન્ડ મશીનરી એટ 10% મોર વેલ્યુ. પ્લાન્ટ મશીનની બાજુમાં ટીક કરો. સ્ટોક એટ ₹20,000. સ્ટોકની બાજુમાં ટીક કરો. Discount reserve on creditors to be raised to 8% and bad debts reserve to be raised to 4% on debtors. ડિસ્કાઉન્ટ રિઝર્વ ઓન ક્રેડિટર્સ, લેણદારો પર વટાવ અનામત 8% સુધી લઈ જવાનો છે અને દેવાદારો પર ગાલખાદ અનામત 4% સુધી રાખવાની છે. તો બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડ ક્રેડિટર્સની બાજુમાં ટીક કરશું, એસેટ સાઇડ ડેપ્ટર્સની બાજુમાં ટીક કરશું. ડ્રાફ્ટ જર્નલ એન્ટ્રી ઇન ધ બુક્સ ઓફ મેસર શાહ મહેતા એન્ડ Messrs. Shahkar Brothers giving effect to the above scheme of amalgamation. શાહ મહેતાની પેઢીના ચોપડામાં આમનો લખવાની છે અને સહકાર બ્રધર્સના ચોપડામાં એની એન્ટ્રી ઇફેક્ટ આપવાની છે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ એનો આન્સર. તમે જોઈ શકો છો તમારી સ્ક્રીન ઉપર ક્વેશ્ચન નંબર 3. તો આન્સર 3. વેરી ફર્સ્ટ એક નોટ છે. બી રિમેમ્બર, નોટ કરીને જે કંઈ અહીંયા લખેલું હશે તમારે એક્ઝામમાં લખવાની જરૂર નથી, બટ તમારા નોલેજ માટે અહીંયા નોટ કરીને લખેલું છે. Here, before amalgamation, Mehta's loan is paid off by the firm. So, at the time of amalgamation, Mehta's loan is not considered as a liability and cash balance is considered less equal to Mehta's loan amount ₹10,000. It means cash balance ₹5,000 should be considered. સંયોજન પહેલા અહીંયા શાહ મહેતાની પેઢીમાં જે મહેતાની લોન છે જવાબદારી બાજુ એ પેઢી ચૂકવી દે છે.
એટલે જ્યારે સંયોજનના હિસાબો આપણે કરીશું, અમલગમેશનના એકાઉન્ટિંગ કરીશું, ત્યારે મહેતાની લોનને એઝ એ લાયબિલિટીઝ તરીકે નહીં ધ્યાનમાં લઈએ, કારણ કે ચૂકવાઈ ગઈ છે. અને મહેતાની લોન ચૂકવવા માટે આપણે રોકડ બેલેન્સનો ઉપયોગ કરેલો હશે, કેશ બેલેન્સ. તો જે કેશ બેલેન્સ શીટમાં આપેલી છે એ 15,000 છે, પણ એમાંથી મહેતાની લોન ચૂકવવા માટે 10,000 રૂપિયા વપરાઈ ગયા હશે. એટલે જ્યારે એકાઉન્ટિંગ કરીએ અમલગમેશનના, ત્યારે કેશ બેલેન્સને 15,000 નહીં પણ 5,000 રૂપિયા ગણવાનું રહેશે, કારણ કે એમાંથી 10,000 રૂપિયા મહેતાની લોન ચૂકવવા માટે વપરાઈ ગયા છે. ઇન શોર્ટ, લાયબિલિટી સાઈડ મહેતાની લોન 10,000 રૂપિયા ધ્યાનમાં નહીં લેવાની, અને એસેટ સાઈડ કેશ બેલેન્સમાં 15,000 માંથી 10,000 ઓછા, એટલે કે 5,000 રૂપિયા કન્સિડર કરવાના, ધ્યાનમાં લેવાના. ઓકે, એકચ્યુઅલી આપણી પાસે જર્નલ એન્ટ્રી જ પૂછેલી છે શાહ મહેતાની બુકમાં, પણ વિધાઉટ એકાઉન્ટિંગ જર્નલ એન્ટ્રી ડાયરેક્ટલી તમને ખ્યાલ નહીં આવે અને એમ પણ ટફ પડશે. તો બેસ્ટ હોય કે આપણે એના એકાઉન્ટ બનાવીએ અને પછી એની જર્નલ એન્ટ્રી કરીએ. સેકન્ડ, એક્ઝામમાં પણ મોસ્ટ પ્રોબેબલી એકાઉન્ટ પૂછાશે. સો હિયર ફર્સ્ટ વી હેવ ટુ ડ્રો એન એકાઉન્ટ ઇન ધ બુક્સ ઓફ મિસ્ટર શાહ મહેતા. ફર્સ્ટ વન, પ્રોફિટ એન્ડ લોસ એડજસ્ટમેન્ટ એકાઉન્ટ, એપ્રોક્સ 6-7 લાઇનમાં જોશે. ધેન પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ, એ પણ એપ્રોક્સ 7 લાઇનનું જોશે. અને થર્ડ વન છે ન્યૂ ફર્મ્સ એકાઉન્ટ. ન્યૂ ફર્મનું નામ છે સહકાર બ્રધર્સ, તો એ લખી શકાય સહકાર બ્રધર્સ એકાઉન્ટ, એ એપ્રોક્સ 10 લાઇનનું રાખીશું. ઓકે, પ્રોફિટ એન્ડ લોસ એડજસ્ટમેન્ટ 6-7 લાઇન, પાર્ટનર્સ કેપિટલ પણ 7-8 લાઇનનું જોશે, અને ન્યૂ ફર્મનું એકાઉન્ટ છે એ 10 થી 12 લાઇનનું. ઓકે, એકાઉન્ટ ડ્રો થઈ જાય ત્યાર પછી વેરી ફર્સ્ટ સ્ટેપ આવશે, પાર્ટનર્સની કેપિટલ છે એના કેપિટલ એકાઉન્ટમાં રેકોર્ડ કરીએ. તો પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટની ક્રેડિટ સાઇડ બાય બેલેન્સ બ્રોટ ડાઉન, એટલે કે બાકી આગળ લાવ્યા, જેમાં શાહની કેપિટલ છે 60,000, મહેતાની છે 40,000. પછી કોઈ અનડિસ્ટ્રીબ્યુટેડ પ્રોફિટ, એટલે કે નહીં વેચાયેલ નફો કે રિઝર્વ ફંડની કોઈ બેલેન્સ આપેલી હોય, then it will be divided among partners as per their profit sharing ratio. કોઈ સામાન્ય અનામત, નફા નુકસાન ખાતું એવું કંઈ પણ આપેલું હોય તો ભાગીદારો વચ્ચે એના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી લઈશું. તો બેલેન્સ શીટમાં તમે ચેક કરશો તો જનરલ રિઝર્વ 25,000 આપેલું છે, સામાન્ય અનામત 25,000, જેને શાહ અને મહેતા વચ્ચે એના પ્રોફિટ શેરિંગ રેશિયો છે 2:3, એ પ્રમાણે ડિવાઈડ કરી દઈએ. તો પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ ક્રેડિટ સાઇડ બાય જનરલ રિઝર્વ એકાઉન્ટ 25,000 ને 2:3 ડિવાઈડ કરશો એટલે 10,000 અને 15,000 આવશે. ઓકે, એ સિવાય કોઈ લેબ રિઝર્વ ફંડ કે કંઈ નથી આપેલું. તો પહેલું પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટમાં કેપિટલ રેકોર્ડ થઈ ગઈ, અનડિસ્ટ્રીબ્યુટેડ પ્રોફિટ રિઝર્વમાં આપણે રિઝર્વ ડિવાઈડ થઈ ગયું. હવે આપણે ટર્મ્સથી શરૂઆત કરીએ, શરતો. સૌથી પહેલી ટર્મ્સ છે કે અમલગમેશન પહેલા મહેતાની લોન પેઇડ ઓફ, ચૂકવાઈ ગયેલી છે. તો એના માટે આપણે નોટ લખેલી છે એ પ્રમાણે મહેતાની લોનને એઝ એ લાયબિલિટીઝમાં નહીં ધ્યાનમાં લઈએ, અને એસેટ સાઇડ કેશ બેલેન્સમાંથી આપણે લોન જેટલી એમાઉન્ટ રિડ્યુસ કરી દઈશું, ઓછી કરી દઈશું, એટલે બાકીનું કેશ બેલેન્સ જ ધ્યાનમાં લઈશું. એકચ્યુઅલી એની ઇફેક્ટ અમલગમેશનના એકાઉન્ટમાં કંઈ આપવાની રહેશે નહીં, પણ આ મેટર તમારે ધ્યાનમાં રાખવાની છે. સેકન્ડ ટર્મ છે ધ ન્યૂ ફર્મ નોટ ટુ ટેક ઓવર ઇન્વેસ્ટમેન્ટ એન્ડ બેંક લોન. નવી પેઢી રોકાણો અને બેંક લોન સ્વીકારતી નથી. તો આપણે થિયરિકલ કન્સેપ્ટ જ્યારે ડિસ્કસ કરેલો ત્યારે આપણે જોયેલું કે જ્યારે અમલગમેશન વખતે ફર્મની કોઈ એસેટ્સ કે લાયબિલિટીઝ ન્યૂ ફર્મ એક્સેપ્ટ ન કરે, then it will be divided among the partners as per their capital ratio. ભાગીદારો વચ્ચે એના મૂડીના પ્રમાણમાં વહેંચાશે, if no other information given, જો બીજી કંઈ સૂચના ન હોય તો. So this way here first we have to divide investment among partners as per their capital ratio. બેલેન્સ શીટમાં આપણે જોઈશું તો બેલેન્સ શીટમાં આપણને ઇન્વેસ્ટમેન્ટ 15,000, 15,000 આપેલા છે, જેને પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટની ડેબિટ સાઇડ લખીશું ટુ ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ. 15,000 ને કેપિટલ રેશિયોમાં ડિવાઈડ કરીએ. કેપિટલ રેશિયોમાં 60,000 ને 40,000 મૂડી છે, 60,000, 40,000, જેનો રેશિયો નીકાળીશું તો 3:2, 3:2 પ્રમાણ મળે મૂડીનું. તો અહીંયા એ 15,000 ને 3:2 પાર્ટનર્સ કેપિટલમાં ડેબિટ નોટ કરી લઈશું. Same way, bank loan also not taken over by the new firm, then it is also divided among partners as per their capital ratio. નવી પેઢી બેંક લોન પણ સ્વીકારતી નથી, તો બેંક લોન પણ આપણે ભાગીદારો વચ્ચે એના મૂડીના પ્રમાણમાં વહેંચી દઈશું. બેંક લોન ક્રેડિટ બેલેન્સ છે, લાયબિલિટીઝ, તો પાર્ટનર્સ કેપિટલની ક્રેડિટ સાઇડ લખીશું, અહીંયા છે બાય બેંક લોન. બેંક લોન એમાઉન્ટ બેલેન્સ શીટમાં 10,000 છે, કેપિટલ રેશિયો 3:2 ડિવાઈડ કરીએ તો 6,000, 4,000. પછી આપેલું છે
ગુડવિલ ટુ બી વેલ્યુડ એટ 40,000. પાઘડીનું મૂલ્ય 40,000 નક્કી થયેલું હતું. તો વેરી ફર્સ્ટ ચેક કરીશું આપણે બેલેન્સ શીટમાં ધેર ઇઝ વેલ્યુએશન ઓફ ગુડવિલ ઇઝ ગિવન ઓર નોટ. તો એઝ પર ડેટા ગિવન ઇન બેલેન્સ શીટ ધેર ઇઝ વેલ્યુ ઓફ ગુડવિલ ₹10,000. પાકા સરવાયામાં પાઘડી 10,000 રૂપિયા આપેલી છે અને ન્યૂ ફોર્મમાં એમલ્ગમેશન વખતે એની વેલ્યુ 40,000 40,000 નક્કી થાય છે. ઇટ મીન્સ 30,000 વેલ્યુએશન ઓફ ગુડવિલ ઇઝ ઇન્ક્રીઝ. પાઘડીની કિંમત છે એમાં 30,000 રૂપિયા વધારો થાય છે. તો આપણે જે વધારો થાય છે એની ઇફેક્ટ આપીશું. બટ બી રિમેમ્બર, વધારો ગુડવિલમાં ઇન્ક્રીઝ ડિક્રીઝ છે એ પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટમાં ક્યારેય ન આવે. તો જે ઇન્ક્રીઝ છે એ પાર્ટનર્સ કેપિટલ વચ્ચે પાર્ટનર્સ વચ્ચેના પ્રોફિટ શેરિંગ રેશિયો વાઇઝ ડિવાઈડ થઈ જશે. તો અહીં લખીશું બાય ગુડવિલ એકાઉન્ટ 30,000 રૂપિયા જે વધારો થયો છે એ પાર્ટનર્સ વચ્ચેના પ્રોફિટ શેરિંગ રેશિયો વાઇઝ નફા નુકસાનના પ્રમાણમાં આપી દઈએ. તો 30,000 ને નફા નુકસાનનું પ્રમાણ શાહ મહેતા વચ્ચે 2:3 છે. તો 30,000 ને 2:3 વેચીએ તો 12,000 18,000. એની ક્રોસ એન્ટ્રી આપણે આપીશું ન્યૂ ફોર્મનું જે એકાઉન્ટ છે ત્યાં ટુ ગુડવિલ એકાઉન્ટ. એમાં 10,000 ઓલરેડી હતી પ્લસ 30નો વધારો એટલે ન્યૂ વેલ્યુ 40,000 બહાર મૂકીશું. બી રિમેમ્બર, આ ન્યૂ ફોર્મનું એકાઉન્ટ છે, બેલેન્સ શીટ નથી. સો એસેટ્સ બધી અહીંયા ડેબિટ સાઈડ લખાશે, લાયબિલિટીઝ બધી ક્રેડિટ સાઈડ આવશે. Then land and building to be taken over at 8% less. ટર્મ નંબર 4 ચોથી શરતમાં છે જમીન મકાનની કિંમત 8,000 ઓછી ગણશે. તો તમે જોઈ શકો શાહ મહેતાની જે ફોર્મ છે એમાં લેન્ડ બિલ્ડિંગની વેલ્યુ 75,000 આપેલી છે. સો 8% ઓફ ઇટ એના 8% આપણે ગણીશું તો આઈ થિંક 6,000 થશે, જે ઓછા કરવાના છે. લેન્ડ બિલ્ડિંગ આપણી એસેટ્સ છે, એસેટ્સની વેલ્યુ રિડ્યુસ થાય છે, ઓછી થાય છે. સો પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટ એકાઉન્ટ ડેબિટ સાઇડ ટુ લેન્ડ બિલ્ડિંગ એકાઉન્ટ 6,000. સાથે એની ન્યૂ વેલ્યુ છે એ ન્યૂ ફોર્મના એકાઉન્ટમાં એસેટ્સ ડેબિટ સાઇડ લખીશું ટુ લેન્ડ બિલ્ડિંગ. અહીંયા ન્યૂ વેલ્યુ 75 માંથી 6,000 લેસ કરીશું, સો 69,000. ફોર્થ ટર્મમાં જ આગળ આપેલું છે પ્લાન્ટ એન્ડ મશીનરી એટ 10% મોર. પ્લાન્ટ મશીનના 10% વધુ ગણવાના છે. તો પ્લાન્ટ એન્ડ મશીનરી આપણને 40,000 આપેલા છે, એના 10% 10% 4,000 મોર વધારે. પ્લાન્ટ મશીન ઇઝ અવર એસેટ્સ, એસેટ્સની વેલ્યુ ઇન્ક્રીઝ થશે, સો ઇટ ઇઝ બેનિફિટ ફોર ધ ફર્મ. પેઢી માટે લાભ થયો. તો પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટની ક્રેડિટ સાઇડ લખીશું બાય પ્લાન્ટ મશીનરી 4,000. સાથે ન્યૂ ફોર્મનું જે એકાઉન્ટ છે એમાં ડેબિટ સાઇડ ટુ પ્લાન્ટ મશીનરી અહીંયા ન્યૂ વેલ્યુ 40,000 પ્લસ 4,000 ટોટલ બહાર મૂકીશું 44,000. સ્ટોક એટ ₹20,000. સ્ટોકની કિંમત 20,000 નક્કી થઈ છે. તો સ્ટોક 30 આપેલો છે, એના 20 નક્કી થયા, મતલબ 10,000 રૂપિયા ઘટે છે. તો પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટની ડેબિટ સાઇડ ટુ સ્ટોક એકાઉન્ટ 10,000. Because stock is reduced, so it is a loss for the firm. So profit loss adjustment debit. સ્ટોક આપણી મિલકત છે, મિલકતની કિંમત ઘટે છે તો પેઢી માટે નુકસાન ગણાય. તો પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટ એટલે કે નફા નુકસાન હવાલા ખાતાની ઉધાર બાજુ. અહીંયા આપણે લખીશું ટુ સ્ટોક એકાઉન્ટ અને અહીંયા ન્યૂ વેલ્યુ લખીશું 20,000. નેક્સ્ટ ટર્મ આપેલી છે આપણને, એમાં જ ડિસ્કાઉન્ટ રિઝર્વ ઓન ક્રેડિટર્સ ટુ બી રેઝડ ટુ 8%. લેણદારો પર વટાવ અનામત 8% સુધી લઈ જવાનું છે. બરોબર ચેક કરજો. બેલેન્સ શીટમાં ક્રેડિટર્સ ઇનર કોલમમાં 50,000 આપેલા છે, સો એના 8% 50,000ના 8% 4,000 થશે. બેલેન્સ શીટમાં ઓલરેડી 1,000 ડિસ્કાઉન્ટ રિઝર્વ મેન્ટેન કરેલું છે. આપણે 4,000 સુધી મેન્ટેન કરવા માટે બીજા 3,000નું મેન્ટેન રાખવાનું થશે. So there is effect of 3,000 in profit loss adjustment account credit because discount reserve on creditors, it is a one type of benefit for the firm. લેણદાર ઉપર વટાવ અનામતની જોગવાઈ થશે તો પેઢી માટે લાભ થશે કે લેણદારોને કદાચ એટલા ઓછા ચૂકવવાના થશે. તો અહીંયા પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટની ક્રેડિટ સાઇડ બાય ડિસ્કાઉન્ટ રિઝર્વ 3,000. એની સેકન્ડ ઇફેક્ટ માટે આપણે જઈશું ન્યૂ ફોર્મના એકાઉન્ટમાં, જ્યાં ક્રેડિટ સાઇડ શરૂઆતની 2-3 લાઈન છોડી દઈશું કારણ કે અહીંયા આપણે કેપિટલ લખવાની છે. પછી લખીશું બાય ક્રેડિટર્સ એકાઉન્ટ અને ક્રેડિટર્સ પૂરેપૂરા લખીશું 50,000 અને ઓપોઝિટ એટલે કે ડેબિટ સાઇડ લખીશું ટુ ડિસ્કાઉન્ટ રિઝર્વ ઓન ક્રેડિટર્સ એવું લખી શકાય. અહીંયા ફૂલ વેલ્યુ
1000 ઓલ્ડ મેન્ટેનન્સ જે ઓલ્ડ મેન્ટેન કરેલા છે એ પ્લસ 3000 એને 8% સુધી મેન્ટેન કરવા માટે બીજા 3000 એડ થશે એટલે ટોટલ ડિસ્કાઉન્ટ રિઝર્વ થશે 4000. અહીંયા આપણે ક્રેડિટર્સમાંથી લેસ કરીને નહીં બતાવીએ બીકોઝ આ ન્યૂ ફોર્મનું એકાઉન્ટ છે, બેલેન્સ શીટ નથી. નેક્સ્ટ ટર્મમાં આપણે જઈએ તો આપેલું છે બેડ ડેબ્સ રિઝર્વ ઇઝ ટુ બી રેઝડ 4% ઓન ડેટર્સ. દેવાદારો પર ગાલખાધ અનામત 4% સુધી રાખવાની છે. બેલેન્સ શીટમાં ડેટર્સ 25,000 આપેલા છે, 25,000 એના 4%. તો 25,000 ના 4% એટલે 1,000 રૂપિયા બેડ ડેબ્સ રિઝર્વ. ઇટ ઇઝ ઓલ્સો અ લોસ ફોર ધ ફર્મ. સો પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટ ડેબિટ. દેવાદાર ઉપર ગાલખાધ અનામતની જોગવાઈ કરશું એટલે દેવાદારો પાસેથી કદાચ રૂપિયા એટલા ઓછા ઉઘરાવાના થશે અથવા ઓછા મળશે. તો પેઢી માટે નુકસાન છે. તો નફા નુકસાન હવાલા ખાતાની ઉધાર બાજુ પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટ ડેબિટ સાઇડ ટુ બેડ ડેબ્સ રિઝર્વ એકાઉન્ટ 1000. બેલેન્સ શીટમાં આપણે ન્યૂ ફોર્મના એકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ ડેટર્સ એકાઉન્ટ ફૂલ વેલ્યુ 25 અને ઓપોઝિટ સાઇડ ક્રેડિટ સાઇડ લખીશું બાય બેડ ડેબ્સ રિઝર્વ એકાઉન્ટ 1000. અહીંયા પણ ડેટર્સમાંથી બેડ ડેબ્સ રિઝર્વ લેસ કરીને નહીં બતાવીએ બીકોઝ આપણે ન્યૂ ફોર્મનું એકાઉન્ટ બનાવેલું છે, બેલેન્સ શીટ નથી. જો બેલેન્સ શીટ હોય તો લેસ કરીને બતાવાય, એકાઉન્ટમાં લેસ ન કરાય. So this way we complete all terms for amalgamation in Shah Mehta's form. બધી શરતો પૂરી થઈ છે. તો સૌથી પહેલા આપણે પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટને વાઇન્ડ અપ કરીએ. તો એમાં ડેબિટ સાઇડ 6,000, 10,000 ને 1,000 3 એમાઉન્ટ છે. ક્રેડિટ સાઇડ 4,000 ને 3,000 2 એમાઉન્ટ છે. ચેક કરીએ તો ટોટલ ડેબિટ સાઇડનો વધારે છે 17,000. એ ટોટલ આપણે ક્રેડિટ સાઇડ મૂકી દઈએ 17,000, જેમાંથી 7,000 ઓલરેડી એમાઉન્ટ રેકોર્ડ છે એ લેસ કરીએ તો બેલેન્સ ફિગર 10,000નો ગેપ મળશે. એ પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટનો ગેપ જે છે એ ક્રેડિટ બેલેન્સ હોય તો પ્રોફિટ ગણાય, ડેબિટ બેલેન્સ હશે તો લોસ. અહીંયા આ ડેબિટ બેલેન્સ છે બીકોઝ ડેબિટનો ટોટલ વધુ છે તો આ ગેપ ડેબિટ બેલેન્સ કહેવાય, જેને આપણે પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાનું છે. તો ત્યાં લખશું બાય પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ ઇનર કોલમમાં શાહ એન્ડ મહેતા બંને વચ્ચે એના પ્રોફિટ શેરિંગ રેશિયો વાઇઝ નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી દઈશું. તો 2:3 ના રેશિયોમાં 10,000 ને ડિવાઈડ કરશો તો 4,000 6,000 આવશે. એની ક્રોસ એન્ટ્રી આપણે આપીશું એના પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટની ડેબિટ સાઇડ ટુ પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટ એકાઉન્ટ ઇન બ્રેકેટ લોસ 4,000 6,000. હવે પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટને વાઇન્ડ અપ કરીએ. તો પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટમાં તમે ડેબિટ સાઇડમાં 2 એમાઉન્ટ છે 9,000 4,000 શાહમાં, 6,000 6,000 મહેતામાં. ક્રેડિટ સાઇડમાં બેલેન્સ બ્રોટ ડાઉન, જનરલ રિઝર્વ, બેંક લોન અને ગુડવિલ આ 4 ડેટા છે. ટોટલ ચેક કરીએ તો ક્રેડિટનો ટોટલ શાહમાં છે 88,000, મહેતામાં છે 77,000. સેમ ટોટલ આપણે ડેબિટ સાઇડ એપ્લાય કરીએ 88 ને 77. એમાંથી આ 2 એમાઉન્ટ છે 9 ને 4 એ શાહમાંથી લેસ કરીએ તો એનો ગેપ આવશે 75. મહેતાનું એકાઉન્ટ ક્લોઝ કરીએ તો એમાં ગેપ મળશે 65,000. શાહ અને મહેતાની ફોર્મ વાઇન્ડ અપ થાય છે અને ન્યૂ ફોર્મમાં સાથે જોઈન્ટ થઈ જાય છે, અમલગમેશન કરે છે. સો આને આપણે ક્લોઝિંગ બેલેન્સ નહીં કહીએ પણ હવે આ એમની આખરની મૂડી જે છે ક્લોઝિંગ બેલેન્સ એ લોકો ન્યૂ ફોર્મના લઈ જશે, ટ્રાન્સફર કરશે. તો અહીંયા આપણે લખીશું ટુ ન્યૂ ફોર્મ એકાઉન્ટ. તો ન્યૂ ફોર્મના એકાઉન્ટની ક્રેડિટ સાઇડ શક્ય હોય તો પહેલી બીજી લાઇનમાં લખીશું બાય પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ લાઈક હિયર શાહ 75,000, મહેતા 65,000, ટોટલ બહાર મૂકીશું 1,40,000. આટલું કમ્પ્લીટ થયા પછી આટલું વર્ક ડન થાય then after we have to check which amount, which means which assets or which liabilities to be recorded. હજુ કઈ મિલકત કે કઈ જવાબદારી નોંધ કરવાની બાકી છે. તો ચેક કરીએ આપણે બેલેન્સ શીટમાં એસેટ્સ જોઈએ તો અહીંયા ન્યૂ ફોર્મના એકાઉન્ટમાં ડેબિટ સાઇડ જોતું જવાનું. પહેલું ગુડવિલ ડન થઈ ગયું, લેન્ડ બિલ્ડિંગ ટિક માર્ક છે એની ન્યૂ વેલ્યુ આવી ગઈ, પ્લાન્ટ મશીનમાં ટિક માર્ક છે એની પણ ન્યૂ વેલ્યુ આવી ગઈ છે, ઇન્વેસ્ટમેન્ટમાં ચોકડી કરેલી છે મતલબ ન્યૂ ફોર્મ એ એસેટ્સ એક્સેપ્ટ નથી કરતી તો આપણે ન્યૂ ફોર્મના એકાઉન્ટમાં નહીં બતાવીએ. સ્ટોક ઓલરેડી ટિક માર્ક છે રેકોર્ડ થઈ ગયું છે, ડેટર્સ ટિક છે એ પણ રેકોર્ડ થઈ ગયું છે. કેશ એમાં નોટ આપણે શરૂઆતમાં જોઈ ગયા કે એકચ્યુઅલી બેલેન્સ કેશનું 15,000 છે પણ એમાંથી 10,000 બિફોર અમલગમેશન મહેતાની લોન પેડ ઓફ માટે યુઝ થઈ ગયા છે.
So we have cash balance at the time of amalgamation only rupees 5,000. So cash માં આપણે લખીશું 5,000. Okay. Now from liabilities side, બેલેન્સ શીટમાં લાયબિલિટીઝ તો ન્યૂ ફોર્મના એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ ચેક કરીએ. શાહ મહેતાની કેપિટલ આપણે કેપિટલ એકાઉન્ટમાંથી જે નવી આવેલી છે ટ્રાન્સફર કરી દીધી. ક્રેડિટર્સ પછી જનરલ રિઝર્વ ડિવાઈડ થઈ ગયું છે. મહેતાની લોન ચોકડી છે, નથી ન્યૂ ફોર્મ બિફોર એમલ્ગમેશન પેડ ઓફ છે, એટલે આપણે એઝ એ લાયબિલિટીઝમાં કન્સિડર નહીં કરીએ. પછી ક્રેડિટર્સ તો અહીંયા કોઈ ટીક માર્ક, ઓકે, ક્રેડિટર્સમાં પણ ટીક માર્ક છે. ક્રેડિટર્સ રેકોર્ડ થઈ ગયા છે 50,000. બેડ ડેઝ રિઝર્વ આપણે ઓપોઝિટ સાઈડ લખેલું છે. અને લાસ્ટમાં બેંક લોનમાં ચોકડી છે, ન્યૂ ફોર્મ એક્સેપ્ટ નથી કરતી તો એ પણ નહીં લખીએ. બેંક ઓવરડ્રાફ્ટ એઝ ઇટ ઇઝ, નો ચેન્જ, એમાં કોઈ ઇફેક્ટ નથી. તો હવે ન્યૂ ફોર્મનું એકાઉન્ટ આપણે ટોટલ કરીએ તો ઓલમોસ્ટ બે સાઈડ ટોટલ ઇક્વલ થવો જોઈએ, તો જ આપણું ન્યૂ ફોર્મનું એકાઉન્ટ ડન છે એવું કહી શકાય. ક્વેશ્ચન ઓલમોસ્ટ ડન છે એવું કહી શકાય. અધરવાઇઝ યુ મેક અ મિસ્ટેક સમવેર. ઓકે, તો અહીંયા ન્યૂ ફોર્મનું એકાઉન્ટનું ટોટલ આવે છે 2,07,000, 2,07,000. હવે આ જે ત્રણ એકાઉન્ટ આપણે બનાવેલા છે, પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટ, પાર્ટનર્સ કેપિટલ અને ન્યૂ ફોર્મ, એના ઉપરથી જર્નલ એન્ટ્રી આપણે લાસ્ટ બે ક્વેશ્ચનમાં શીખેલા છે ઓલમોસ્ટ એ જ રીતે. તો વેરી ફર્સ્ટ ટાઇટલ આપશું જર્નલ એન્ટ્રી ઇન ધ બુક્સ ઓફ મેસર શાહ મહેતા. ડ્રો કરી લઈશું ડેટ, પર્ટિક્યુલર્સ, LF, ડેબિટ રૂપીઝ, ક્રેડિટ રૂપીઝ, તારીખ, વિગત, ખાતા વહી, પાના નંબર એટલે કે ખાપા, ઉધાર રૂપિયા, જમા રૂપિયા. જર્નલ એન્ટ્રી કરવા માટે બહુ સિમ્પલ વસ્તુ છે કે તમે જે એકાઉન્ટ બનાવેલા છે એમાંથી જર્નલ એન્ટ્રી કરવાની છે. સો સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીએ વેરી ફર્સ્ટ ફ્રોમ પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટ એકાઉન્ટ. પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટની ડેબિટ સાઇડ, તો એન્ટ્રી અહીંયા જ આપણે બની જશે. પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટ એકાઉન્ટ ડેબિટ કહીશું અને પર્ટિક્યુલરમાં જે ડેબિટ સાઇડ લખ્યું છે એ બધા એકાઉન્ટ ક્રેડિટ થશે. એટલે કે આની એન્ટ્રી બને પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટ એકાઉન્ટ ડેબિટ 17,000, 17,000, ટુ લેન્ડ બિલ્ડિંગ એકાઉન્ટ 6,000, to stock account 10,000, to bad debts reserve account 1,000. તો એન્ટ્રી નંબર 1 આપણે એ જ લખેલું હશે, ચેક કરી લ્યો અહીંયા. પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટ એકાઉન્ટ ડેબિટ 17,000, લેન્ડ એન્ડ બિલ્ડિંગ એકાઉન્ટ, ટુ સ્ટોક એકાઉન્ટ, ટુ બેડ ડેબ્સ રિઝર્વ એકાઉન્ટ. પછી પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટની ક્રેડિટ સાઇડ જઈએ તો ત્યાં 4, 3 અને 10 ગેપ વાળી છે, એની એન્ટ્રી આપણે અલગથી બતાવીશું. તો પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટ એકાઉન્ટ ક્રેડિટ ગણાશે. તો પ્લાન્ટ મશીનરી અને ડિસ્કાઉન્ટ રિઝર્વ આ બંને એકાઉન્ટ ડેબિટ થશે. તો આની જર્નલ એન્ટ્રી બને પ્લાન્ટ એન્ડ મશીનરી એકાઉન્ટ ડેબિટ 4,000, ડિસ્કાઉન્ટ રિઝર્વ એકાઉન્ટ ડેબિટ 3,000, ટુ પ્રોફિટ એન્ડ લોસ એડજસ્ટમેન્ટ એકાઉન્ટ. તો એન્ટ્રી નંબર 2 છે પ્લાન્ટ મશીનરી એકાઉન્ટ ડેબિટ 4,000, ડિસ્કાઉન્ટ રિઝર્વ એકાઉન્ટ ડેબિટ 3,000, ટુ પ્રોફિટ એન્ડ લોસ એડજસ્ટમેન્ટ એકાઉન્ટ 7,000. ઓકે, તો સેકન્ડ એન્ટ્રી આ રીતે કમ્પ્લીટ થશે. થર્ડ એન્ટ્રી જોઈએ તો થર્ડ એન્ટ્રીમાં અહીંયા આપણે જે પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટને ક્લોઝ કરીને જે ગેપ આપેલો છે ગેપની એન્ટ્રી થશે. પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટ એકાઉન્ટ ક્રેડિટ છે તો શાહ અને મહેતાના કેપિટલ એકાઉન્ટ ડેબિટ થશે. શાહ's કેપિટલ એકાઉન્ટ ડેબિટ 4,000, મહેતા's કેપિટલ એકાઉન્ટ ડેબિટ 6,000, ટુ પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટ 10,000. તો એન્ટ્રી નંબર 3 એ થશે શાહ ડેબિટ કે મહેતા's કેપિટલ ડેબિટ ટુ પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટ 10. તો ધીસ વે પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટમાંથી 3 એન્ટ્રી, ડેબિટ સાઇડથી, ક્રેડિટ સાઇડથી અને ગેપની 3 એન્ટ્રી કમ્પ્લીટ. સેમ વે હવે આપણે કેપિટલ એકાઉન્ટમાંથી એન્ટ્રી કરીશું. તો કેપિટલ એકાઉન્ટની ડેબિટ સાઇડમાં એન્ટ્રી બનશે પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ ડેબિટ છે અને એમાં જે પર્ટિક્યુલર છે એકાઉન્ટ ક્રેડિટ થશે. પણ એમાં ન્યૂ ફોર્મમાં લઈ ગયા છીએ ગેપ વાળી એન્ટ્રી છે એટલે એને અત્યારે ટેમ્પરરી સ્કીપ કરશું, બાકી રાખશું. એ સિવાયની પોઈન્ટ જોઈ લઈએ. તો પાર્ટનર્સ કેપિટલમાં શાહ અને મહેતા છે તો શાહ's કેપિટલ એકાઉન્ટ ડેબિટ 9,000, મહેતા's કેપિટલ એકાઉન્ટ ડેબિટ 6,000, ટુ ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ. તો એન્ટ્રી નંબર 4 આપણે લખેલો હશે શાહ's કેપિટલ એકાઉન્ટ ડેબિટ 9, મહેતા's કેપિટલ ડેબિટ 6, ટુ ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ 15. પછી આ પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટ લોસ વાળી એન્ટ્રી છે જે આપણે આ એન્ટ્રી લાસ્ટ પ્રોફિટ લોસની ત્રીજી એન્ટ્રી જે કરેલી છે થર્ડ, એ જ એન્ટ્રી આ છે એટલે ફરી વખત રિપીટ નહીં કરીએ. એન્ટ્રી તમે બનાવશો તો એ જ બનશે શાહ's કેપિટલ ડેબિટ 4, મહેતા's કેપિટલ ડેબિટ 6, ટુ પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટ 10.
પણ એ એન્ટ્રી આપણે અહીંથી લખી નાખી છે એટલે ફરી વખતે રેકોર્ડ કરવાની નોટ કરવાની જરૂર નથી. ક્રેડિટ સાઇડ જઈએ તો ફર્સ્ટ બેલેન્સ બ્રોટ ડાઉન એની તો એન્ટ્રી થશે નહીં. પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ ક્રેડિટ છે એટલે શાહ મહેતાના કેપિટલ એકાઉન્ટ ક્રેડિટ બોલાશે, જે પર્ટિક્યુલર છે ડેબિટ થશે. તો પછી એન્ટ્રી નંબર 5 આવશે જનરલ રિઝર્વ એકાઉન્ટ ડેબિટ ટુ શાહ's capital account 10,000 to Mehta's capital account debit 15,000. General reserve debit to Shah's capital to Mehta's capital total થશે 25, 10, 15. પછીની એન્ટ્રી આવશે બેંક લોન એકાઉન્ટ ડેબિટ 10,000 to Shah's capital 6,000 to Mehta's capital 4,000. તો એન્ટ્રી નંબર 6 bank loan account debit 10,000 to Shah's capital account debit 6,000 to Mehta's capital account debit 4,000. પછી ગુડવિલ, તો ગુડવિલ એકાઉન્ટ ડેબિટ 30,000 30,000 to Shah's capital account 12,000 to Mehta's capital account 18,000. તો એન્ટ્રી નંબર 7 છે Goodwill account debit 30,000 to Shah's capital 12 to Mehta's capital account 18. તો આ રીતે પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટમાંથી પણ એન્ટ્રી કમ્પ્લીટ. હવે પાર્ટનર્સ કેપિટલની લાસ્ટ બેલેન્સ છે આપણે ન્યૂ ફોર્મમાં ટ્રાન્સફર કરી છે, આ 75,000 and 65,000. એની એન્ટ્રી અત્યારે બી કરી શકાય અથવા એની લાસ્ટ બે એન્ટ્રી આપણે ન્યૂ ફોર્મમાંથી જ્યારે કરીશું ડેબિટ સાઇડથી અને ક્રેડિટ સાઇડથી, ત્યારે ક્રેડિટ સાઇડની એન્ટ્રીમાં 75 અને 65ની એન્ટ્રી આવી જશે. તો રિપીટ ન થાય એના માટે આપણે અત્યારે આમાંથી એન્ટ્રી પાર્ટનર્સ કેપિટલમાંથી એન્ટ્રી અત્યારે આની નથી કરતા. ઓકે, તો હવે ન્યૂ ફોર્મમાંથી છેલ્લી બે એન્ટ્રી, અહીંયા ન્યૂ ફોર્મનું એકાઉન્ટ ડેબિટ થશે અને ડેબિટ સાઇડ જેટલા એકાઉન્ટ આપેલા છે બધા જ ક્રેડિટ થશે. એટલે આની જર્નલ એન્ટ્રી બને ન્યૂ ફોર્મ એકાઉન્ટ ડેબિટ 2,07,000 to goodwill account 40,000 to land building account 69,000 to plant machine account 44,000 to stock account 20,000 to discount reserve account 4,000 to debtors account 25,000 to cash account 5,000. તો એન્ટ્રી નંબર 8 તમે જોઈ શકો છો, હું જે બોલું છું એ જ. ટુ ન્યૂ ફોર્મ એકાઉન્ટ ડેબિટ 27, ગુડવિલ થી સ્ટાર્ટ કરીને કેશ સુધી બધા જ એકાઉન્ટ ક્રેડિટ. અને લાસ્ટ એન્ટ્રી એમાંથી બનશે ન્યૂ ફોર્મના ક્રેડિટ સાઇડથી. તો અહીંયા ન્યૂ ફોર્મનું એકાઉન્ટ ક્રેડિટ થશે અને ક્રેડિટ સાઇડ જેટલી એમાઉન્ટ છે એ બધા ડેબિટ. તો શાહ's capital account debit 75,000, Mehta's capital account debit 65,000, creditors account debit 50,000, bad debts reserve account debit 1,000, bank overdraft account debit 16,000 to new firm account 2,07,000. તો અહીંયા એ જ એન્ટ્રી છે, શાહ કેપિટલ ડેબિટ, મહેતાસ કેપિટલ ડેબિટ, ક્રેડિટર્સ ડેબિટ, બેડ ડેબ્ટ રિઝર્વ ડેબિટ, બેંક ઓવરડ્રાફ્ટ ડેબિટ ટુ ન્યૂ ફર્મ. આ બધી જ એમાઉન્ટ આપણે ન્યૂ ફર્મના એકાઉન્ટમાંથી લખવાની છે. તો આ રીતે શાહ મહેતાની બુકમાં જર્નલ એન્ટ્રી કમ્પ્લીટ થશે વિથ એકાઉન્ટ. ઓકે, જ્યાં વિડીયો ન સમજાય કંઈ પોઈન્ટ્સ, ત્યાં વિડીયોને તમે પોઝ કરી અને ફરી વખત સ્ટાર્ટ કરી શકો છો અને રિપીટેડ પણ જોઈ શકો છો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4 આપણે આગળ જોઈશું.